હા, આજે આપણે મેથી કેરીનું નહીં, પરંતુ તમે વાંચ્યું તે પ્રમાણે ખરેખર આમળા મેથીનું જ અથાણું બનાવવા જઈ રહ્યા છે. અને આ અથાણું તમારી હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તમ છે. સાથે આપણે ભૂખ ઉગાડે છે, જમવામાં રુચિ વધારે છે અને આખું વર્ષ તમે આને એક વખત આમળાની સિઝનમાં આમળા લઈ અને આખું વર્ષ તમે આમળા આ રીતે તમે વાપરી શકો છો. તો ચાલો આપણે હવે રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મેં લગભગ 200 ગ્રામ જેટલી મેથી છે એને સરસ રીતે ધોઈ અને લગભગ 10થી 12 કલાક માટે મેં એને પલાળી લીધેલી હતી. તમે જોઈ શકો છો કે મેથી સરસ રીતે પલાળી ગયેલી છે. અને જે મેથી પલાળ્યા પછી વધેલું પાણી છે તેનો તમે પ્લાન્ટ્સમાં પણ ડાયલ્યુટ કરીને ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારા હેર વોશ માટે પણ વાપરી શકાય છે. હવે આપણે મેથી છે એને આપણે કિચન કાઉન્ટર ઉપર જ આપણે આ રીતે બંને નેપકિન કોટના લઈ એના ઉપર સ્પ્રેડ કરી અને આપણે એને સૂકવી દેવાની છે. હવે આપણી મેથી છે એ રેસ્ટ કરે છે, એટલે કે આરામ ફરમાવે છે. તે દરમિયાન આપણે ચાલો હવે આમળા તરફ જઈએ. તો તેના માટે મેં લગભગ 1 કિલો જેટલા આમળા લીધેલા છે અને તેને આપણે પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે. હવે આમળાની પસંદગી કરવા માટે તમે બને તો 6 કે 7 કે 8 જેટલા જે સેગમેન્ટ્સ હોય આ રીતના એ પ્રમાણેના જો આમળા પસંદ કરશો તો આ આમળા મેચ્યોર હોય છે, તુરાશનું પ્રમાણ ઓછું હોય છે અને ખટાશનું પ્રમાણ વધારે હોય છે. તો તેમાંથી જો આપણે અથાણું બનાવશું તો સરસ બનશે. હવે આપણે આમળા છે એને આપણે મિનિમમ પાણી વાસણમાં રાખી ઉપર જાળી ગોઠવી અને આપણે એને બાફી લેવાના છે. કેટલા બાફવાના છે કે જસ્ટ આપણું ચપ્પુ છે એની અંદર સહેલાઈથી ખૂંચી જાય એટલા જ આપણે બાફવાના છે. તો હવે આપણે આમળા બફાઈ ગયેલા છે, એટલે મને 10થી 12 મિનિટ લાગેલી એટલા આમળા બાફતા. તો હવે આપણે એને પાણી બધું નિતારી લેશું. આ પાણી છે એમાં પણ આમળા છે એનો ટેસ્ટ અને આમળાના ગુણ રહેલા છે, તો એ પાણી ફેંકી ન દેતા આપણે તેનો જ્યુસ બનાવીને આપણે કન્ઝ્યુમ કરી લેશું. તો જ્યુસ બનાવવા માટે તમે એમાં સાકર, સંચળ વગેરે એડ કરી અને જો આ લેશો તો ખરેખર સરસ લાગે છે. તો ચાલો ફરી આપણે આપણા અથાણા તરફ આવી જઈએ. તો બધા જ આમળા છે અને મેં નિતારી લીધા પછી એને હું ચપ્પુ વડે ઝીણા સુધારી લઉં છું. ઠળિયા આપણે એના દૂર કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આમળા છે આપણા સરસ રીતે બફાઈ ગયેલા છે અને બધા જ આમળાને આપણે આ રીતે કટકા કરીને એક વાસણમાં લઈ લઈએ છીએ. હવે આપણે આપણી મેથી લગભગ 2 કલાક જેવો આરામ આપી દીધેલો છે. તો ચેક કરી લઈએ તો મેથી પણ સરસ રીતે સુકાઈ ગઈ છે. પણ સુકાયા પછી પણ મેથી છે એમાં જો તમે નખ વડે તમે કટ કરશો તો સરસ રીતે કટ થઈ જાય છે સહેલાઈથી, મતલબ એટલે સોફ્ટ છે. તો આપણે આ જ રીતનું મેથીનું સ્ટ્રક્ચર જોઈએ છીએ. હવે આપણે મીઠું છે જે આપણે અથાણામાં વાપરવાનું છે એને આપણે શેકી લેવાનું છે, કારણ કે મીઠું છે એ વાતાવરણનું મોઇશ્ચર સહેલાઈથી પકડી લે છે ને મોઇશ્ચર એટલે કે ભેજ છે એ અથાણાનો દુશ્મન છે. તો મીઠું આપણે શેકીને જ લેવાનું છે. હવે આપણે જે મસાલો બનાવવાનો છે અથાણા માટેનો તેની આપણે અત્યારે તૈયારી કરી છે. તો તેના માટે મેં તૈયાર અત્યારે તો ખાટા અથાણાનો મસાલો લઈ લીધેલો છે. તેની અંદર આપણે હિંગ, લાલ કાશ્મીરી મરચું અને મીઠું આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે એને હલાવી લેવાનું છે. હવે એક સાઈડ આપણે આચાર મસાલો મિક્સ થઈ ગયેલો છે. હવે બીજા એક મોટા જ તપેલાની અંદર આપણે હવે આ બધું એસેમ્બલ કરશું. તો તેના માટે મેં આમળા થોડીક ક્વોન્ટિટીમાં, તેના ઉપર મેથી અને તેના ઉપર હું મસાલો છે આપણો એ લઈ અને સરસ રીતે મિક્સ કરી દઈશ. આ પ્રોસેસ આપણે
જ્યાં સુધી કમ્પ્લીટ આપણું આમળા મેથી મસાલો પૂરો ન થાય ત્યાં સુધી કરવાની છે આમળા મેથી મસાલો અને હલાવવાનું, આમળા મેથી મસાલો અને હલાવવાનું. તો આ રીતે આપણે કમ્પ્લીટ અથાણું છે આ રીતનું તૈયાર કરી લઈએ છીએ પહેલાં. ત્યાર પછી મોઇશ્ચર જરા પણ ન રહે, કેમ કે આપણે આખું વરસ આને સાચવવાનું છે. તો તેના માટે મેં આ બધું જે અથાણું હતું એને મેં થાળીમાં સ્પ્રેડ કરીને લગભગ 1 કે 2 કલાક મેં પંખા નીચે રાખેલું હતું, એટલે જરા પણ ડાઉટ ન રહે નહીં. હવે 1 કે 2 કલાક પછી મેં બધું જ આ છે તપેલામાં લઈ લીધેલું છે. હવે હું કાચની બોટલમાં એને ભરી રહી છું. હવે આપણે સાઈડમાં તમે જોયું તે પ્રમાણે ધુમાડા નીકળતું આપણે તેલ ગરમ કર્યું હતું, તો એ તેલનો અત્યારે હું બીજે દિવસે ઉપયોગ કરી રહી છું. કમ્પ્લીટ તેલ ઠંડુ થઈ ગયેલું છે અને આપણે અથાણાના મિક્સચરમાં આપણે તેલને અંદર રેડી દેવાનું છે. તો લગભગ 1 કિલો જેવું તેલ છે એનો મારે અહીંયા ઉપયોગ થયો છે. અને તેલ હંમેશા અથાણું ડૂબ રહે તેટલું જ વાપરવાનું હોય છે, કારણ કે તેલ છે એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તો આપણા અથાણાની બગડવા દેશે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણે બાળીની અંદર અથાણું છે આપણે ડૂબી ગયેલું છે અને તેલ ઉપર આપણને તરતું દેખાઈ રહ્યું છે. તો આ રીતે જ ખાસ ધ્યાનથી આપણે આ રીતે જ તેલનું પ્રમાણ રાખવાનું છે. અને હવે આપણે અથાણું છે એ લગભગ 15 થી 20 દિવસ માટે આપણે વાપરવાનું થતું નથી, પરંતુ 2 દિવસે અચૂક એને સ્ટરીલાઇઝ ચમચાથી આપણે એને હલાવશું. આ પ્રોસેસ હવે 15-20 દિવસ સુધી કરવાની છે. હવે 15 દિવસ પછી હું તમને રિઝલ્ટ દેખાડું છું. તો તમે જોઈ શકો છો કે અથાણું છે એની અંદર મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ ગયેલો છે. મેથી પણ આપણે પ્રમાણમાં સોફ્ટ દેખાઈ રહી છે. તો આજે આપણે અથાણાનો ટેસ્ટ કરશું. તો આજે મેં જમવાનું બનાવ્યું છે, બપોરની જે લંચ છે મારું, એમાં હું ફર્સ્ટ ટાઈમ અથાણું ટેસ્ટ કરવા જઈ રહી છું. તો ચાલો તમને પણ કહું કે અથાણું ખરેખર ટેસ્ટ કરીને કે કેવું બન્યું છે. તો ચાલો હવે આપણે આપણી થાળી તરફ જઈએ. તો અત્યારે મેં જમવામાં ગવારનું શાક, તુવેરની દાળ, સાથે સલાડ, જવની ચપાતી છે અને સાથે આપણું ફેવરેટ જમવાનું મન થાય તેવું આપણે લાલ ચટક અથાણું લઈ લીધું છે આમળા મેથીનું. સાથે છાશ તો હોય અને સાથે આપણા કૃષ્ણ કમોદ ભાત છે. તો ચાલો અથાણું કેવું બન્યું કહી દઉં. હા, અથાણું ખરેખર સરસ થયેલું છે. તમે પણ બનાવજો અને મને કહેજો કે અથાણું કેવું બન્યું છે, અને અચૂક બનાવજો. બાય, એન્જોય.